વિવાસ માટે છે ને આ એક સરસ કોઈ રમકડું લાવ્યા છીએ એ હું તમને અનબોક્સિંગ કરીને બતાવું છું. તમને કેવું લાગે કહેજો. વિવાસનો છે ને એક સરસ કોઈ ફોટો પડાવ્યો છે એ આ ફોટો ફ્રેમમાં છે એ હું તમને બતાવું છું. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, અમારે છે ને ગઈકાલથી લગભગ બપોરે 2 વાગ્યાથી લઈને આજે અને હજી આવતીકાલ પણ વરસાદ બહુ જ પડવાનો છે. તમને કદાચ ખબર હશે, તમે સમાચારમાં તમે સાંભળ્યું હોય તો, કે પાટણની આજુબાજુ વિસ્તારમાં બહુ વરસાદ પડવાનો છે. તો ફ્રેન્ડ, હું પાટણમાં રહું છું એટલે અમારે પણ બહુ જ વરસાદ પડવાનો છે. તો અત્યારે ફ્રેન્ડ થોડો વરસાદ ચાલુ છે. અને બીજું કે ફ્રેન્ડ, આજે છે ને હું તમને એક સરસ કોઈ મંદિરે લઈ જવાનો હતો. એ મંદિરે હું ગયો તો પણ ખરી, પણ મંદિરના ઝાપા બંધ જોઈને પછી મને યાદ આવ્યું કે આજ તો કે ચંદ્રગ્રહણ છે. તમને ખબર છે ફ્રેન્ડ, ચંદ્રગ્રહણના દિવસે કોઈ મંદિર ચાલુ હતું નથી, પણ મને ખબર ન હતી. પણ પછી હું ચોપા જોડે પહોંચ્યો ત્યારે પછી મને યાદ આવ્યું કે આજે ચંદ્રગ્રહણ છે. તો એ હું તમને વિડીયો બતાવું છું. હું ચોપા જોડે પહોંચેલો છું એ રહ્યો. બીજું કે ફ્રેન્ડ, તમે પણ ચંદ્રગ્રહણના દિવસે ક્યારે કોઈ પણ મંદિરે જતા નહીં, નકર તમારે ધક્કો પડશે. બીજું કે ચંદ્રગ્રહણના દિવસે આપણે રાત્રે ક્યારે કોઈ પણ મંદિર ભગવાનની આપણા ઘરમાં મંદિર હોય એને પણ બંધ કરી નાખવું જોઈએ. પૂજા પણ કરવી ના જોઈએ. ફ્રેન્ડ, હું તમને એવો વિડીયો બતાવું છું. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, જો આ રહ્યું મંદિર છે, આ છે પદ્મનાભ ભગવાનનું મંદિર. આ મંદિરમાં છે ને ફ્રેન્ડ કોઈ પણ ભગવાનના કોઈ મૂર્તિ નથી, પણ બધા ભગવાન માટીના બનાવેલા છે. એ હું તમને ગમે ત્યારે બતાવીશ. દેખાય છે અહીંયા ચોપો બંધ છે. પછી ફ્રેન્ડ અહીંયા છે ને 2 ચોપા છે, એટલે મને એવું લાગ્યું કે કદાચ બીજો ચોપો ચાલુ હશે. એટલા માટે જો હું છે ને આ દેખાય છે જોડે દિવાલ છે, ડાબી બાજુ એ દિવાલ છે ને આખી પદ્મનાભ ભગવાનના મંદિરની છે. તો મને એવું લાગ્યું કે પાછળનો ચોપો ચાલુ હશે, એટલે કે હું ત્યાં અંદર જઈને તમને વિડીયો બતાવીશ. પણ મને ખબર ન હતી કે આજે ચંદ્રગ્રહણ થાય છે. તો ફ્રેન્ડ, જો હું અહીંયા આવ્યો છું, આ ચોપો બંધ જ છે. પછી મને ચોકિયાતે કીધું હતું કે આજે ચંદ્રગ્રહણ છે, એટલા માટે કે બધા મંદિરો બંધ છે. પછી હું પાછો આવી ગયો હતો. ફ્રેન્ડ, આજે તમને છે ને હું એક સરસ કોઈ નાનું વસ્તુ લાવ્યો છું વિવાસ માટે. એ હું તમને બતાવું. આ વસ્તુ છે ને હું આજે નહોતો લાવ્યો, પણ લગભગ 3 કે 4 દિવસ પહેલાં લાવ્યો હતો. પણ અત્યારે મને ટાઈમ નહોતો મળ્યો, એટલા માટે હું તમને આજે વિડીયો બનાવીને બતાવું છું. તમે દેખો ખાલી કેટલું સરસ વસ્તુ છે. આજે ફ્રેન્ડ હું તમને 2 વસ્તુ બતાવીશ. એક વિવાસ માટે છે ને અમે, તમને ખબર છે નાનું બાળક હોય તો આપણે એના માટે ફોટા પડાવતા હોઈએ છીએ. 1 મહિનાનું થયું હોય, 2 મહિનાનું થયું હોય. તો મારો વિવાસ છે ને 8 મહિનાનો થયો છે, એટલા માટે અમે એનો પણ ફોટો પડાવ્યો છે. તો એ હું તમને ફોટો પણ બતાવીશ. કેટલો સરસ ફોટો પડાવ્યો છે. તમે દેખીને કહેજો કે કેવો ફોટો છે. તો સૌથી પહેલાં અમે એક નાનું રમકડું લાવ્યા છીએ. તો હું રમકડું તમને બતાવું છું, તો તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, એ હું તમને રમકડું બતાવું છું. અમે જો આ વિવાસ માટે લાવ્યા છીએ. કેટલું સરસ કોઈ રમકડું છે. જો હું તમને બતાવું છું. આ રમકડું છે, હું એના ખોલીને બતાવું. જો કૂતરું છે, કેટલું સરસ કોઈ છે. દેખાય છે? જો ફ્રેન્ડ, એનું મોઢું છે ને ઓટોમેટિક આ રીતે હલ્યા જ કરે છે. તમે થોડુંક હલાવો ને, જો આ રીતે હલ્યા કરે છે. જો કેટલું સરસ કોઈ બેઠું છે. જો હું તમને બતાવું. જો કેટલું સરસ કોઈ લાગે છે નહીં? ફ્રેન્ડ, તમે પણ આવું કૂતરું દેખેલું હોય તો કોમેન્ટમાં જણાવશો. આ છે ને અમે વિવાસ માટે લાવ્યા છીએ. જો તમે થોડુંક આમ હલાવો ને તો ઓટોમેટિક જાતે હલ્યા જ કરશે. દેખાય છે ફ્રેન્ડ? જો કેટલું સરસ કોઈ કૂતરું છે. કેવું ઓટોમેટિક જાતે એનું મોઢું કેવું હલ્યા જ કરે છે. એવું લાગે કે ઓરિજિનલ કૂતરા જેવું. કલરે પણ ફ્રેન્ડ અમે એવો જ લાવ્યા છીએ. ઓરિજિનલ કૂતરાનો તમને ખબર હશે, આપણા શેરીના કે મહોલ્લાના કે સોસાયટીના કૂતરાનો કલર મોસ્ટ ઓફ વધારે આવો જ હોય છે. તો અમે એવો જ કલર લાવ્યા છીએ. જો કેવું ઓટોમેટિક હલ્યા જ કરે છે. દેખાય છે ફ્રેન્ડ? તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવશો. જો ફ્રેન્ડ, હું તમને આગળથી પણ બતાવું. કૂતરું પણ કેટલું સરસ કોઈ રીતે બેઠું છે. ઓરિજિનલી કૂતરું. જો આમ મોઢું હલાવો તો તમને એમ જ લાગે કે ઓરિજિનલ જ છે. દેખાય છે? કેટલું સરસ કોઈ કૂતરું લાવ્યા છીએ અમે. જો હવે તમને આગળથી બતાવું. આગળનો ભાગ જો કેટલો સરસ કોઈ છે. હવે જો આ બાજુથી પણ તમને બતાવું છું. જો કેટલું સરસ કોઈ બેઠેલું લાગે છે. જો કૂતરા જેવો જ બનાવ્યું છે ને. જો પાછળથી પણ આ ટાઈપનું છે. જો પાછળથી પણ કૂતરું આ રીતે હલતું એવું લાગે, પણ આ કૂતરું છે ને બેઠેલું છે. દેખાય છે? અહીંયા પણ સ્ટીકર મારેલું છે. તમે આ ઉખાડીને તમારા ગાડીમાં કે અમે ત્યાં લગાવવું હોય તો તમે ત્યાં પણ લગાવી શકો છો. આ રીતે ઓટોમેટિક હલ્યા કરે છે. જો કેવું હલે છે. દેખાય છે એનું મોઢું? જો કૂતરાનું મોઢું કેવું ઓટોમેટિક હલ્યા કરે છે ને. કેટલું સરસ કોઈ કૂતરું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવશો.
પછી ફ્રેન્ડ હું તમને એક બીજી એક વસ્તુ બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો, હું તમને એ બતાવું છું. મેં તમને વાત કરી હતી ફોટો ફ્રેમની. હવે કૂતરું મૂકી દઉં સાઈડમાં. તમને જો આ એક સરસ કોઈ કેટલી મોટી દેત ફોટો ફ્રેમ દેખાય છે ફ્રેન્ડ. આ મોટી દેત ફોટો ફ્રેમ અમે વિવાસ માટે બનાવેલી છે. હવે ફોટો કેવો છે હું તમને બતાવું છું. જો આ છે વિવાસ માટેનો ફોટો. જો કેટલો સરસ કોઈ વિવાસ લાગે છે, દેખાય છે ને ફ્રેન્ડ, કેટલો સરસ કોઈ વિવાસ લાગે છે. અમે છે ને કાનાની થીમ પસંદ કરી હતી, 8 આવી હતી ત્યારે કાનાની થીમ પસંદ કરી હતી. જો કેટલો સરસ કોઈ લાગે છે અમારો વિવાસ. આ છે મારો વિવાસ. જો અમે છે ને સરસ કોઈ કાનાના કપડાં પણ પસંદ કર્યા હતા. કેવા લાગે તમને કપડાં, કેવો લાગે ફોટો કોમેન્ટમાં જણાવશો. દેખાય છે ચારે બાજુ. જો પાછળ કેટલી સરસ કોઈ મૂળની પીંછીઓ મૂકેલી છે ને પાછળ જો આ દરેકે દરેક વસ્તુ કેટલું શણગારેલું છે. અહીંયા પણ દેખાય છે. અહીંયા ફ્રેન્ડ જો માખણ ખાતો કાનો હોય છે, તમને ખબર કાનાને માખણ સૌથી વધારે ભાવે છે, એટલે માખણની માટલી પણ અહીંયા મૂકેલી છે. માખણ વોલવાનું પેલું સાધન આવે છે એ પણ અહીંયા પડેલું છે. કેટલું સરસ કોઈ છે, દેખાય છે ફ્રેન્ડ. જો નીચે પણ આ રીતે નાખેલું છે. તમને લાગે માખણ પથરેલું હોય ને એવું લાગે, પણ આ શું છે, રૂ પથરેલું હતું એ હું તમને કહી દઉં છું. અહીંયા જો અહીંયા પણ નાની માટલી છે. આ દેખાય છે કાનાની પીંછી પણ છે. આ દેખાય છે કેટલું સરસ કોઈ બનાવેલું છે. આ છે કાનાની વાંસળી. કાનો તમને ખબર, કાનો વાંસળી વગાડતો હોય છે એ હું તમને બતાવું છું. જો ફ્રેન્ડ અહીંયા કેટલો સરસ કોઈ મોરે પણ મૂકેલો હતો. ફ્રેન્ડ તમને જણાવી દઉં, આ ફોટો પાડવા માટે વિવાંશ છે ને બેસતો જ ન હતો. વિવાંશનો અડધો કલાક થઈ ગયો હતો ત્યારે આ એક ફોટો આવ્યો હતો. કારણ કે તમને ખબર નાનું બાળક તો ફોટો પડાવે નહીં, એને તો ફોટામાં કાંઈ ખબર પડે નહીં. તો છે ને ફ્રેન્ડ બહુ જ એને વાર લાગી હતી ફક્ત એક ફોટો પડાવવા માટે. કારણ કે વિવાંશ છે ને ફોટો પડાવતો નહોતો, બેસતો પણ નહોતો. પણ ત્યારે એક એને પોઝ આ તમને ખબર છે સ્માઇલ કરતો છે, તો સ્માઇલ માટે એને એક પોઝ માટે લગભગ અડધો કલાક જેટલો સમય લગાવ્યો. અમે કેટલું હસવાની કોશિશ કરતા પણ વિવાંશ હસતો પણ નહોતો, એટલા માટે પણ થોડીક વાર લાગી હતી. ને કપડાં તો બિલકુલ પણ પહેરતો ન હતો, પણ તો છતાં એને કપડાં અમે પહેરાયા હતા. તો ફ્રેન્ડ તમને કેવો લાગ્યો ફોટો કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ અહીંયાથી હું વિડીયો સમાપ્ત કરું છું. જો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.